નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહુવાથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. મહુવામાં દીપડાનો આતંક, 10 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાતા અરેરાડી પરિવારનો એકનો એક દીકરો છીનવાયો. મહુવા અને રાજુલા પંથકમાં વન્ય જીવોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે મહુવાના બાંભણિયા ગામે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા પ્રકાશભાઈ ગોંડલિયાના 10 વર્ષના એકના એક પુત્ર નિત્ય પ્રવીણભાઈ ગોંડલિયા પર સાંજના સમયે દીપડાએ હુમલો કર્યો હતો. બાળક ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે દીપડો તેની ઉપાડી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ આદરતા માસૂમ બાળક લોહી લુહાણ અને ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતદેહને પીએમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખસેડતા હોસ્પિટલ ખાતે સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા છે અને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.